બીજી તરફ સાબરકાંઠાના ઈડરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બોર્ડ વગરની સરકારી ઓફિસ સામે આવી છે। સાબરકાંઠાના ઈડરમાં બોર્ડ વગરની સરકારી ઓફિસ સામે આવી છે। આપને જણાવી દઈએ આ સમાચાર, નેશનલ હાઈવે ઓથોરિટીની સરકારી ઓફિસમાં બોર્ડની ક્યાંક અછત જોવા મળી રહી છે। ઓફિસનું નવીનીકરણ થયું પણ બોર્ડ માટેનું બજેટ ક્યાંક ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક ખેડૂતો હવે રજૂઆત કરવા માટે ક્યાંક અટવાયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। બોર્ડ ન હોવાથી ખેડૂતો માટે ભારે પરેશાની સર્જાઈ છે। સમાચાર આપને જણાવી દઈએ, ઈડર શાક માર્કેટની બાજુમાં બનાવાયેલી ઓફિસમાં બોર્ડ ગાયબ છે। બોર્ડ જ નથી ઓફિસમાં। રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને ઓફિસ ન મળતા પરેશાની ભોગવી રહ્યા છે। ઓફિસનું નવીનીકરણ થયું પણ બોર્ડ માટેનું બજેટ ખોરવાયું છે। સરકારી ઓફિસમાં બોર્ડ જ નથી, ખેડૂતોને રજૂઆત કરવી છે પણ બોર્ડ મળતું નથી। ઓફિસ ક્યાં છે તે જડતી નથી। ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતો માટે ભારે હાલાકીનો સામનો કરવાનો દિવસ આવી ગયો છે। આપને જણાવી દઈએ આ સમાચાર, ઈડરમાં બોર્ડ વિનાની સરકારી ઓફિસ હવે જોવા મળી રહી છે। જે ઓફિસ છે કે કેમ તે પણ હવે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીની સરકારી ઓફિસમાં બોર્ડની અછત જોવા મળી રહી છે। ઓફિસનું નવીનીકરણ તો થયું પણ બોર્ડ માટેનું બજેટ પણ ખોરવાયું છે। બોર્ડ જડતું જ નથી, મળતું જ નથી અને છે જ નહીં તેમ પણ કહી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો રજૂઆત કરવા માટે જાય તો ક્યાં જાય તે વસ્તુ માટે અટકાયા છે।